નમસ્કાર મિત્રો, જોઈ લઈએ આજના દેશ દુનિયા અને ગુજરાતના તાજા તમામ મોટા સમાચાર ફટાફટ અંદાજમાં। તે પહેલા વિડીયોને એક લાઈક કરી તમે કયા સ્થળેથી અમારા સમાચાર જોઈ રહ્યા છો કમેન્ટ કરવા વિનંતી। પેટ્રોલ અને ડીઝલમાં ભેળવવામાં આવતા 20 થી 30% ઇથેનોલ એટલે કે શેરડીના રસથી બાઇક, ટ્રેક્ટર, ગાડીઓ જેવા વાહનોમાં એવરેજ ન મળતા વાહન ચાલકો પરેશાન। નીતિન ગડકરીએ જણાવ્યું, એવરેજ માટે રસ્તા અને ટ્રાફિક જવાબદાર। અષાઢી બીજ નિમિત્તે આજે અમદાવાદ અને પાટણમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રા નીકળશે। પોલીસ દ્વારા ડ્રોન મારફતે બાજ જેવી નજર રાખવામાં આવશે। પાટણ મહેસાણા જિલ્લામાં ખેડૂતોએ એરંડાના વાવેતરના કર્યા શ્રી ગણેશ। ગયા વર્ષ કરતા આ વખતે 15% વધુ એરંડાનું વાવેતર થવાની સંભાવના। અવની 11 બિયારણના વેચાણમાં પણ વધારો। આજની 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,41,560 રૂપિયા, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત 2,23,000 રૂપિયા જોવા મળી। ગુજરાતમાં આજે એક સાથે 4 નવી વેધર સિસ્ટમ એક્ટિવ। રાજકોટ, ખેડા, વલસાડ અને ભાવનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ। રથયાત્રાના દિવસે અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડવાની સંભાવના। બનાસકાંઠાના ઓગળ મઠના મહંત ફરી આવ્યા વિવાદમાં। બળદેવગીરી બાપુના માણસો દ્વારા મોટી ઉંમરના ચૌધરી સમાજના આગેવાનનું અપહરણ કરીને માર માર્યાનો વિડીયો થયો વાયરલ। મગફળી સહિત તેલબિયાનું ભારે ઉત્પાદન છતાં ભાવ વધારો। સિંગતેલ અને સાઈડ તેલોના ભાવ ભડકે પડ્યા। સિંગતેલના ડબ્બામાં 50, કપાસિયામાં 30 અને કોપરેલના તેલમાં 20 રૂપિયાનો ભારે જંગી વધારો। મોરબી અને જેતપુર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં ખેડૂત આંદોલનની જ્વાળા। પાવર ગ્રીડ લાઇન સામે ઓલપાડના ખેડૂતોએ બાયો ચડાવી। બજાર કિંમતના 4 ગણા ભાવ નહીં મળે તો ધાંભલો તોડી નાખવાની ચીમકી આપવામાં આવી। વલસાડમાં ચોમાસાની ઋતુને પગલે આરોગ્ય તંત્ર સજ્જ। 73 સરકારી 101 ખાનગી હોસ્પિટલોને જોડતું આરોગ્ય નેટવર્ક સક્રિય। 1990 આશા વર્કરોને પણ એલર્ટ આપવામાં આવ્યું। સોનાના સિક્કા પર હવે ડોનાલ્ડ ટ્રમ્પ ચમકશે। આઝાદીના 250 વર્ષ પૂરા થવા પર $1નો ગોલ્ડ કોઈન બહાર પાડશે। દાયકાઓ જૂની પરંપરા તોડવામાં આવતા હોબાળો મચ્યો। કોંગોમાં ઇબોલા વાયરસનો હાહાકાર। 2000થી વધુ સંક્રમિત અને 754 લોકોના થયું મોત। હજુ સુધી નથી મળી કોઈ વેક્સિન। WHOએ આપી કોરોના જેવી સંકટની આગામી ચેતવણી। 1 વર્ષ ટેક્સ માફી, 1 લાખ સુધીની સહાય અને ધંધો કરવા 30 લાખ રૂપિયા સુધીની લોન આપશે સરકાર। સુરતના પૂર પીડિતો વેપારીઓ માટે સરકારની મોટી જાહેરાત। માંજલપુરમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું પલડું ભારે દેખાતા ભાજપના કાર્યકરો અને મોટા નેતાઓનો તાબડતોડ પ્રચાર ચાલુ। ખેડૂતો એકતરફા મતદાન કરવાના મૂડમાં જોવા મળ્યા। જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ હોવા છતાં મેઘરાજા મન મૂકીને ન વરસતા કાળા ડિબાંગ વાદળો અને ઠંડક છતાં નોંધપાત્ર વરસાદ ન થતા ખેડૂતો અને લોકોમાં ભારે નિરાશા। મિત્રો, વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। વાહન ચાલકોને દૂધ પીવડાવી વિરોધ નોંધાવ્યો। ડેસરના સિહોરા રાણિયા ચોકડીએ પશુપાલકોનું બરોડા ડેરી સામે વિરોધ પ્રદર્શન। દૂધના પોસાય એટલા ભાવ ન મળતા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। સોનમ વાંગચુકના ભૂખ્યા ઉપવાસ પર દિલ્હી હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી। કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર પાસેથી જવાબ માંગ્યો। વાંગચુક 18 દિવસથી ભૂખ હડતાલ પર। હાલમાં તેમની તબિયત નાજુક સ્થિતિમાં જોવા મળી। સાબરકાંઠામાં દેલવાડા પોશીના રોડ પર મુસાફરો ભરેલી જીપ પલટી મારતા 2ના મોત, 9થી વધુ ઇજાગ્રસ્ત। 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને પોલીસ સિવિલ હોસ્પિટલ ખસેડાયા। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। પાટણમાં વ્યાજના 5000 રૂપિયાની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી, સારવાર દરમિયાન મોત. ગંભીર રીતે દાઝેલું મહિલાનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું. રહીશોમાં ભારે આક્રોશ. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
રાજસ્થાન, એમપી, દિલ્હીમાં પારો 38 સેલ્સિયસથી વધુ ગરમી વધી. આસામ, અરુણાચલ પ્રદેશમાં 1.40 લાખ લોકો પૂરથી પ્રભાવિત. બિહાર, ઓડિશામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું. ભીખ મંગાવવા માટે માત્ર 11 માસના બાળકને ઉઠાવી ગયા. પોરબંદર પોલીસે નિરાધાર મહિલાની મદદે આવી ગણતરીના કલાકોમાં પીછો કરી માસૂમને મુક્ત કરાવ્યો. મહિલા સહિત 4 લોકોની અટકાયત કરવામાં આવી. પરબધામમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ. 10 લાખ ભક્તો ઉમટશે. પ્રસાદ માટે 24 કલાક ગરમા ગરમ ધમધમતા રસોડા. 4000 સેવકોની રાત દિવસની સેવા. ડાયરા અને સંતવાણી સાથે મહોત્સવ યોજવામાં આવશે. નોઈડામાં બિલ્ડિંગમાં ભયાનક આગ, 2ના મોત. વાહન ચાર્જિંગ કરતી વખતે બની ઘટના. 100 ને બચાવવામાં આવ્યા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મદદના આપ્યા આદેશ. પશ્ચિમ બંગાળમાં ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ મમતા બેનર્જીનો સાથ છોડ્યો. 1 દિવસ પહેલા જ ઈડીએ પત્ની અને પુત્રોને પૂછપરછ માટે બોલાવ્યા. એટલે ભાજપ સરકાર ઈડી અને દુરુપયોગ કરીને ડરાવી ધમકાવી ધારાસભ્ય તોડવાનો મમતા બેનર્જીનો ગંભીર આરોપ. જોઈ લઈએ આજના પેટ્રોલ ડીઝલના ભાવ. તો આજના પેટ્રોલના પ્રતિ લીટરના ભાવ 101.30 રૂપિયા નોંધાયા, જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લીટર 97.75 રૂપિયા નોંધાયા. સીએનજી 1 કિલો ગેસની કિંમત 84 રૂપિયા નોંધાઈ, જ્યારે ડોલરના અમેરિકાના રૂપિયા સામે ભાવ 96.24 નોંધાયા. બનાસકાંઠામાં ખેડૂતોની મહેનત પર ફરીવાર પાણી ફરી વળ્યું. વાવ-થરાદની દેથળી કેનાલમાં પડ્યું 10 ફૂટનું મોટું ગાબડું. પાક બરબાદ થતા આક્રોશ. ખેડૂતોએ સરકાર પાસે મળતરની માગણી માંગી. નાસિકના સાવલકાંઠ પર ગમખાર અકસ્માતમાં સરીગામ અને સેલવાસના મહિલા સહિત 4ના મોત. ઇકો કારને 2 કન્ટેનર વચ્ચે કચડી નખાતા અકસ્માત. જોઈ લઈએ આજના બજાર ભાવ. તો મેથીના ભાવ 1185 રૂપિયાથી લઈને 1210 રૂપિયા. બાજરીના ભાવ 440થી લઈને 490 રૂપિયા. રાઈના ભાવ 1375 રૂપિયાથી લઈને 1465 રૂપિયા. એરંડાના ભાવ 1368થી લઈને 1417 રૂપિયા જોવા મળ્યા. જીરુના ભાવ 3800થી લઈને 4135 રૂપિયા. ઘઉંના ભાવ 470થી લઈને 515 રૂપિયા. વરિયાળીના ભાવ 1370થી લઈને 1750 રૂપિયા. રાજગરાના ભાવ 1650 થી લઈને 1810 રૂપિયા. રજગાના ભાવ 7200 થી લઈને 9400 રૂપિયા જોવા મળ્યા. મિત્રો, સમાચાર પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરી રોજ સવારે દેશ અને દુનિયાના તાજા અને સાચા સમાચાર જોવા માટે પીસીન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી.